હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપ બધાને પ્રણામ। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનના પ્રવાસનલક્ષી મહત્વના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું। જૂનાગઢ જિલ્લાના શહેરી વિસ્તારના સૌથી રમણીય સરોવરનું નવીનીકરણ, જૂનાગઢનું નજરાણું સમાન સરોવરનું નિરીક્ષણ કરતા મુખ્યમંત્રી શ્રી જૂનાગઢના શહેરીજનોને નવીનીકરણ થયેલા સરોવરમાં હરવા ફરવાની સુવિધા મળશે। મુખ્યમંત્રીશ્રીએ જૂનાગઢ મહાનગરપાલિકાના નવ આધુનિક ફાયર વાહનોનું પણ લોકાર્પણ કરી પ્રસ્થાન કરાવ્યું। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારની શહેરીકરણ સુવિધા અંતર્ગત મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા બ્યુટિફિકેશન નવીનીકરણ કરાયેલા નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશન પ્રોજેક્ટનું લોકાર્પણ કરી રમણીય સરોવરનું નિરીક્ષણ કર્યું હતું। વર્ષો પછી જૂનાગઢને એક નવું નજરાણું મળ્યું છે। આ સરોવર જળસંગ્રહની સાથે તેની સૌંદર્યતાને લીધે એક આગવી ઓળખ ધરાવે છે, જેને રાજ્ય સરકારની યોજના અંતર્ગત નવા રંગરૂપ આપવામાં આવ્યા છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 215 કરોડથી વધુના પ્રોજેક્ટનું લોકાર્પણ ખાતમુહૂર્તના મુખ્ય કાર્યક્રમ પૂર્વે જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવરની મુલાકાત લીધી હતી। મુખ્યમંત્રી શ્રીએ સૌ પ્રથમ શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલિ આપી દેશના શહીદો વીરોને પુષ્પાંજલિ આપી હતી। ત્યારબાદ મુખ્યમંત્રી શ્રીએ ભક્ત કવિ નરસિંહ મહેતાની પ્રતિમાને પુષ્પાંજલિ કરી વંદન કર્યા હતા। મુખ્યમંત્રીશ્રીએ 68 કરોડના ખર્ચે નવનિર્મિત નરસિંહ મહેતા બ્યુટિફિકેશનના મહત્વના કાર્યનું લોકાર્પણ કરી તકતીનું અનાવરણ કર્યું હતું। મુખ્યમંત્રીશ્રીએ નરસિંહ મહેતા સરોવર બનાવાયેલા રિંગરોડ પર જઈ વિવિધ સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું। મુખ્યમંત્રીશ્રીએ અહીં અંદાજે 26 કરોડના ખર્ચે રાજ્ય સરકારની યોજના અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકાના નવ આધુનિક ફાયર વાહનોનું પણ લોકાર્પણ કરી ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું। મ્યુનિસિપલ કમિશનર શ્રી તેજસ પરમારે આ પ્રોજેક્ટ્સની મુખ્યમંત્રી શ્રીને માહિતી આપી હતી। આ મુલાકાત દરમિયાન જિલ્લાના સહપ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા, મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા, ડેપ્યુટી